ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ને એ દરમિયાન પીએમજેએવાયને લઈને મોટો ખુલાસો થયો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે કેટલીક જગ્યાએ જરૂર ન હોવા છતાં દર્દીઓને પીએમજેએવાય અંતર્ગત સારવાર અપાય અને યોજનાનો લાભ લેવામાં આવ્યો. આરોગ્ય મંત્રીએ ગૃહમાં જવાબ આપતા કહ્યું કે જામનગરમાં આવેલી જામનગર ક્રિટિકલ કેર સેન્ટરમાં જરૂર ન હોવા છતાં સારવાર બતાવીને ₹8,69,470નો ક્લેમ લેવામાં આવ્યો હતો, જેની ફરિયાદ મળ્યા બાદ તપાસ હાથ ધરાઈ અને રાજ્ય સરકારે ફાળવેલા નાણાં પરત લેવામાં આવ્યા. કેટલાક ડેટા તમને પીએમજેએવાય અંતર્ગત આપી દઉં. ગુજરાતમાં દર વર્ષે અંદાજે 25થી 30 લાખ દર્દીઓ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત હોસ્પિટલમાં દાખલ થઈને મફત સારવાર મેળવે છે. રિપોર્ટ્સ એવું કહે છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 1.80 કરોડથી વધુ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે, પીએમજેએવાયના કાર્ડ કઢાવ્યા છે. અને દૈનિક સરેરાશ આંકડો શું છે? રાજ્યમાં દરરોજ અંદાજે 7,000થી 8,000 દર્દીઓ આ યોજના હેઠળ ક્લેમ કરે છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મળીને દર વર્ષે આશરે ₹3,000 કરોડથી વધુ રકમ આ ક્લેમ સેટલમેન્ટ પાછળ ખર્ચે છે. અલબત્ત કેટલીક હોસ્પિટલ્સમાં ક્લેમનો ખોટો ફાયદો ઉઠાવવાનું અને જરૂર ન હોય ત્યાં પણ પીએમજેએવાય અંતર્ગત સારવાર દર્શાવીને સરકાર પાસેથી નાણાં ખંખેરવામાં આવ્યા હોય તેવું વિધાનસભામાં ખુદ આરોગ્ય મંત્રીએ કબૂલ્યું છે.